સુરત શહેર અને જિલ્લા પોલીસ પરિવાર માટે આજનો દિવસ ખુશીઓની સોગાદ લઈને આવ્યો છે। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક આવાસો અને વિવિધ પ્રકલ્પોનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। સુરતના પીપલોદ પોલીસ લાઇન ખાતે આજે લોકાર્પણનો ત્રિવેણી સંગમ રચાયો હતો। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પીપલોદ ખાતે તૈયાર થયેલા 192 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય જળમંત્રી CR પાટીલ, સુરતના સાંસદ મુકેશ દલાલ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે લાભાર્થી પોલીસ પરિવારને નવા મકાનોની ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી। માત્ર પીપલોદ જ નહીં પરંતુ રાંદેર પોલીસ લાઇન ખાતેના 40 આવાસ, હોર્સ રાઇડિંગ સ્કૂલ અને લાઇબ્રેરીનું પણ ઉદ્ઘાટન કરાયું હતું। આ ઉપરાંત ભીસ્તાન પોલીસ સ્ટેશન, SCB જે ડિવિઝનની નવી ઓફિસ, લાજપોર જેલ ખાતે કિચન નર્સ બરેક અને કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે। સુરત જિલ્લા મરીન ટાસ્ક ફોર્સ માટેના એડમિન બ્લોક અને ક્લબ હાઉસ સહિત કુલ 116 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। આ આધુનિક સુવિધાઓથી પોલીસ જવાનોના જીવન ધોરણમાં સુધારો આવશે અને કામગીરીમાં પણ વધુ કાર્યક્ષમતા આવશે તેમ મંત્રીઓએ જણાવ્યું હતું। આ ઘરને સરકારનું ઘર નહીં માનતા, આ ઘરો એ તમારી વ્યવસ્થાઓ માટે સરકારે જરૂરથી બનાવ્યા છે, પરંતુ આ ઘર એ ઘર છે જ્યાં તમારા નાના નાના બાળકો, તમારું પરિવાર અને આપ સૌ લોકો સાથે મળીને પરિવારનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છો। આજે મારી બહેનોને ખાસ વિનંતી છે કે જ્યારે ઘરમાં પ્રવેશ કરો ત્યારે એક સંકલ્પ લેજો કે આને સરકારી મકાન નહીં પણ મારું સપનાનું મકાન સમજીને આ ઘરની અંદર અમે પ્રવેશ લેશો। સરકારી મકાન સમજીને બિલ્ડિંગની નીચે ચારે બાજુ પાનની પિચકારીઓ મારવી, કચરો કરવો, ગંદકી કરવી, આ પ્રકારની વ્યવસ્થાઓ વચ્ચે તમારા નાના નાના બાળકોને મોટા કરવાના, એમની સમજણ, એમના વ્યવહારની અંદર કેટલો મોટો ભવિષ્યની અંદર અસર આવી શકે છે, એ બધા જ વિષયોને સમજીને તમે આજે જ્યારે ગૃહ પ્રવેશ કરી રહ્યા છો ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે આપ સૌને આ નવા ઘરમાં આપના બધા જ સપનાઓ સાકાર થાય, તમે તમારા પરિવારજનો જોડે ખૂબ સારું જીવન અહીંયા જીવી શકો તેવી શુભકામનાઓ હું આપવા માંગુ છું। આ મકાનો કદાચ પ્રાઇવેટ મકાન જોશો ને તો બી આટલું સરસ ફિનિશિંગ જોડે, બધી જ વ્યવસ્થાઓ જોડે કોઈ પ્રાઇવેટ બિલ્ડરના ત્યાં જશો તોય નહીં મળે એ પ્રકારના મકાનો આપણી રાજ્ય સરકારે આપના સૌના માટે ને આપના પરિવાર માટે બનાવ્યા છે। એમને પણ કહેવાનું મન થાય છે કે જો તમે પ્લાનિંગ કરો તો બધા જ પોલીસ કર્મીઓના મનમાં હોય છે કે એમના સમયના કલાકો એ 8 કલાકથી વધારે હોય છે, એમને વળતર ઓછું મળે છે। પણ જો દરેક તમે પોલીસ સ્ટેશનમાં જો પ્રયત્ન કરશો તો લગભગ 70-80% કર્મચારીઓ એવા હશે કે જેને તમે 8 કલાક જ નોકરી આપો અને આપી શકો એ પ્રકારનું પ્લાનિંગ થઈ શકે એમ છે। તો એ દિશામાં વિચારવું જોઈએ જેથી પોલીસ કર્મચારીઓનું જે એમની લાઈફ છે એમાં પણ એમને રાહત થાય અને જે અનિયમિતતા એટલે સમયની જે અનિયમિતતાને કારણે જે એક પ્રકારનું મગજ પર ટેન્શન હોતું હોય છે એના કારણે અનેક પ્રકારની બીમારીમાંથી પણ કર્મચારીઓ જતા હોય છે, ત્યારે એમાંથી પણ એને ફાયદો થશે। તો એ દિશામાં પણ વિચારવું જોઈએ। આજે જ્યારે પોલીસ કર્મચારીઓને આવી જે સુવિધા મળે છે ત્યારે સમાજ પણ તમારી પાસેથી અપેક્ષા રાખે છે કે તમારું વાણી અને વર્તન એમની સાથે સારું હોય, બિનજરૂરી એમની સાથે અસભ્ય વર્તન ના કરાય અને એ જો તમે એની પણ જો શિસ્ત આવે। મને યાદ છે જ્યારે હું પોલીસમાં નોકરી કરતો ત્યારે બોર્ડ મારતા હતા પોલીસ સ્ટેશનમાં કે મે આઈ હેલ્પ યુ, અને અમને લાગતું હતું કે આ તો એક મજાક છે, કેમ કે કોઈ પોલીસ કર્મચારીની માનસિકતા નહોતી કે એને કોઈને હેલ્પ કરવી। પરંતુ આજે જ્યારે સમય બદલાયો છે ત્યારે ધીરે ધીરે પોલીસ કર્મચારીઓ પણ પોતાની જવાબદારીની સાથે સાથે પોતાના અધિકારની સાથે આપણી ફરજો પણ એમને યાદ છે અને એટલા માટે અસભ્ય વર્તન કરવાની જે પહેલાં જે હતી ફરિયાદો હતી એમાં પણ ઓછી થઈ છે। તો એમાં પણ વધુ જો સારું વર્તન કરીને જે પોલીસની ઇમેજ છે એમાં સુધારો કરવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ। હું તો ઘણીવાર ઉદાહરણ પણ આપું છું કે બોર્ડર ઉપરના સૈનિકો એ પણ દેશના દુશ્મનોથી આપણા દેશનું રક્ષણ કરે છે, એ પણ ખાકી પહેરે છે, પણ એમને પ્રત્યે લોકોને માન છે। ત્યારે તમે પણ ખાકી પહેર્યા પછી દેશના અંદરના જે ગુનેગારોથી
દેશના લોકોનું તમે રક્ષણ કરો છો ત્યારે તમે પણ એટલું જ મોટું કામ કરો છો, છતાં પોલીસ પ્રત્યે લોકોને નફરતની ભાવના કેમ છે? તો આ નાના મોટા જે બનાવો વર્ષોથી જે ચાલતા આવ્યા છે, જે અપમાનિત કરવાનો પ્રયત્ન, એના કારણે એમને જે પોલીસ કર્મચારીઓનું વર્તન, એના જ કારણે આખો ડિપાર્ટમેન્ટ બદનામ હોય છે. ત્યારે એમાં પણ સુધારો લાવવાનો પ્રયત્ન જો તમે બધા સંકલ્પ કરશો તો ચોક્કસપણે ખૂબ મોટો ફાયદો એનાથી થશે. ઓછા માનવબળ સાથે, એટલે ઓછું કર્મચારીઓનું બળ છે, છતાં પણ આટલી મોટી કન્ટ્રી, એટલે આટલા મોટા રાજ્યોમાં તમે લગભગ 1 લાખ પોલીસ કર્મચારી આખા રાજ્યમાં છે અને આખા રાજ્યનો 5.5-6 કરોડ લોકોનું રક્ષણ તમે કરવાની જવાબદારી લો છો, તો પ્રમાણમાં સ્વાભાવિકપણે તમારી જવાબદારી વધતી હોય છે. પણ સફળતાપૂર્વક તમે જ્યારે આ કામ કરી રહ્યા છો ત્યારે એને ફાઇન ટ્યુનિંગ કરીને જો વધારે સારી રીતે કરવાનો પ્રયત્ન કરશો તો મને લાગે છે કે આવનારા દિવસોમાં સમાજ પણ તમને સ્વીકારીને સમાજ પણ આમાં મદદ થવાનો પ્રયત્ન કરશે. ફરીથી જેમને આ મકાનો મળ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે તમે સરકારી મકાનની અંદર પ્રવેશ કરો છો. હવે જે તમારી પાસે 25-30 વર્ષ બાકી હશે કે સર્વિસ જે બાકી હશે એટલા વર્ષ તમને હવે આ જ મકાન એ મળે એટલે તમારું પોતાનું મકાન છે એવું સમજીને વાપરજો. એવું જે હોમમંત્રી હોમ મિનિસ્ટરે જે કહ્યું છે એને પણ ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે પાછા જાઓ અથવા તો ખાલી કરીને જાઓ ત્યારે પોતાના મકાનમાં જાઓ એવી શુભેચ્છા તો છે, પણ આ મકાનની જાળવણી પણ પોતાના મકાનની જેમ કરો એવી પણ તમને વિનંતી છે. આવા સરસ મકાનો ગેસની સગવડ સાથે, આંગણવાડીની સગવડ સાથે, હવા ઉજાસ સાથે આવા સરસ મકાનોનું આયોજન એ તો ક્યારેય કલ્પના નહોતી. એ પ્રકારનું આયોજન કર્યું છે. એટલા માટે હું હર્ષભાઈ સંઘવીજીને અને પોલીસ કમિશનરશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને હવે જે બાકીના લોકો રહ્યા છે એના માટે પણ જો પ્લાનિંગ થાય તો જલ્દી એમને પણ પોતાના મકાન મળે અને સારી ક્વોલિટીના મળે એવી એવો મને વિશ્વાસ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. રાઇડિંગ ક્લબ છે સર, એના આપણે પ્રજા માટે જો અમે લોકો ખોલવા જઈ રહ્યા છીએ. કુલ અમારા 11 જેટલા હોર્सेस છે. એના બી સર આજે આપના હસ્તે જો એ હોર્સ રાઇડિંગના જો ઉદ્ઘાટન થવાના છે સર. જો અને આપણે લાઈનને બાળકો વધુ જો પડીને કોમ્પિટિટિવ એક્ઝામ આવે એના માટે આ જ કેમ્પસમાં એક લાઇબ્રેરી બી શરૂઆત કરવામાં આવી છે, જો આપના હસ્તક જો ત્યારે ખુલ્લા મૂકવામાં આવેલા છે સર. ગુજરાત વિધાનસભા દ્વારા વર્ષ 2026માં અસાન ધારા સુધારા વિધેયક પસાર કરીને મિલકત ધારકો માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અશાંત વિસ્તારનું નામ બદલીને નિર્દિષ્ટ વિસ્તાર કરવામાં આવ્યું છે. આ નવા કાયદાથી માત્ર મિલકતની સુરક્ષા જ નહીં પરંતુ બેંક લોન મેળવવાની પ્રક્રિયા પણ અત્યંત સરળ બનશે. ગુજરાત સરકાર દ્વારા અસાન ધારામાં કરવામાં આવેલા ક્રાંતિકારી સુધારો હવે અમલી બનવા જઈ રહ્યો છે. આ નવા વિધેયક મુજબ હવે જે તે વિસ્તારો નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે. સૌથી મોટી રાહત મિલકત ધારકોને મળી છે, જેઓ હવે પોતાની મિલકત ગીરો મૂકીને સરળતાથી બેંક લોન મેળવી શકશે, જે અગાઉના કાયદામાં અત્યંત જટિલ પ્રક્રિયા હતી. આ ઉપરાંત મિલકતોના ગેરકાયદેસર ટ્રાન્સફરને અટકાવવા માટે કલેક્ટરને સુઓ મોટો તપાસની વિશેષ સત્તા આપવામાં આવી છે. હવે મિલકતના સોદામાં પારદર્શિતા લાવવા માટે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વડાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમની મદદ લેવામાં આવશે. જો કોઈ ત્રીજી વ્યક્તિને મિલકત વેચાણ સામે વાંધો હોય તો તે કાયદેસરની રજૂઆત કરી શકશે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સદભાવ જાળવવાનો અને મિલકત માલિકો પર થતા કોઈ પણ પ્રકારના દબાણને રોકવાનો છે. ગેરકાયદેસર રીતે મિલકત પચાવી પાડનાર તત્વો સામે ભારે દંડ અને કડક સજાની જોગવાઈ પણ ઉમેરાઈ છે. સુરતના જાગૃત નાગરિકો અને અશાન ધારા સમિતિએ આ સુધારાને આવકારીને સરકારનો આભાર માન્યો છે. મારો પરિચય આશિત ગાંધી છે. સુરત શહેરમાં 2012થી મિલકત તબદીલીઓ બાબતે અશાન ધારો લાગુ કરવો જોઈએ એની અમારી વિવિધ સમિતિઓનું પ્રતિનિધિત્વ કરવાની મારી જવાબદારી છે અને એ માગણી કરતાં અમને 2017માં અશાન ધારો મળ્યો અને એ પછી પણ અશાન ધારા બાદ પણ અસહજ અરજદારો માટે અમે કામ કરતી સમિતિઓ છે. એ સમિતિના હું વડા છું. આશિષભાઈ, વાત કરીએ તો 12 વર્ષ 2012થી 2026 સુધી અશાન ધારાના વિવિધ તબક્કામાં કેસો તમે લડાવડાવ્યા છે, તમે એમાં મધ્યસ્થી થયેલા છો. તો નવો કાયદાનો સુધારાઓ કઈ રીતે આવ્યો અને આનાથી શું ફરક પડશે? આ નવો કાયદો સુધારો લાવવાની જરૂરત ત્યારે પડી કે છેલ્લે 2020માં ગુજરાત સરકારમાં કાયદો એમેન્ડમેન્ટ દાખલ થયું, પણ એની અંદર અસરગ્રસ્ત અરજદાર માટેની કોઈ વ્યાખ્યા નહોતી અને કલેક્ટરના વિશિષ્ટ પાવર માટેની કોઈ વ્યાખ્યા નહોતી અને અશાન ધારો કયા સંજોગોમાં લગાવી શકાય એની જે વ્યાખ્યા કરી હતી એ વ્યાખ્યા જમિયતે ઉલેમા હિન્દને મંજૂર નહોતી. એટલા માટે જમિયતે ઉલેમા હિન્દે ગુજરાત સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં 1011
2021ના રોજ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરી હતી અને પિટિશનના કારણે નારાજ પક્ષકારો કે અસરગ્રસ્ત અરજદારોને પોતાની રજૂઆત કરવાની તક બિલકુલ ઓછી થઈ હતી, નગણ્ય થઈ હતી અને એના કારણે હાઈકોર્ટો પણ ન્યાય આપવામાં ખૂબ સાચો ન્યાય આપી શકતી નહોતી. તો આ કાયદાના તો એના માટે અમે વારંવાર 2021થી અત્યાર સુધી સરકારને વિવિધ રીતે વિવિધ પુરાવાઓ સાથે સરકારને અરજ કરતા રહ્યા છે. અમારા સ્થાનિક નેતા અગ્રણીઓને અરજ કરતા રહ્યા છે અને એ લોકો પણ સરકારમાં અરજ આ બાબતે કરતા રહ્યા અને એના કારણે એ અરજોના કારણે એ સરકારની આ પરિસ્થિતિના કારણે સરકારે આ કાયદો વિધેયક લાવ્યા છે. આમાંથી લોકોને જે સ્થાનિક રહેવાસીઓ જેને તકલીફ હતી એને શું ફરક પડશે? આની અંદર એ છે કે સ્થાનિક લોકોને હવે અસરગ્રસ્ત અરજદાર એટલે નારાજ અરજદાર તરીકે કોઈપણ વ્યક્તિ મિલકત તબદીલી અરજ કરે છે ત્યારે અરજકર્તાની સાથે એને પણ પોતે આ મિલકત તબદીલીમાં પક્ષકાર બનવાની એને પૂરેપૂરી તક મળશે. એને સત્તાવાર હવે કલેક્ટર આ મિલકત તબદીલી અરજની સુનાવણીમાં એને સત્તાવાર રીતે બોલાવશે. એની સત્તાવાર જે વિગતો છે, નોંધ છે, એને કલેક્ટર સ્વીકારશે, એને માન્ય રાખશે અને એ બાદ જ કલેક્ટર હવે મિલકત તબદીલી નિર્ણય લઈ શકશે. આમ જોવા જઈએ તો આને બાજુવાળાને પૂછવાનું એ બધું તો કંઈક ને કંઈક ચાલતું હતું. એમાં હવે સરકારે બાજુવાળાને પૂછવાનું એ બધો કાયદાનો વિભાગ નહોતો, એ બધો પ્રોસિક્યુશનનો વિભાગ હતો. પણ સરકારે બાજુવાળાને પૂછવાનું નહીં. સરકારને તો આ કાયદામાં એવું જ હતું કે એને વસ્તી વિસ્તાર, ધર્મ, ધોરણ, ઓળખ અને મૂલ્યો આ 5 વસ્તુ સરકારે કોઈપણ વસ્તીના જોવાના હતા અને મિલકત તબદીલીથી આ વસ્તીનું ધર્મ, ધોરણ, ઓળખ, મૂલ્ય ન બદલાય સુનિશ્ચિત કરવાનું હતું. પણ આ કાયદાના કારણે હવે સરકારે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે ભવિષ્યમાં આ વિસ્તારમાં અશાંતિ ન સર્જાય, કોમી રમખાણો ન થાય અથવા કોમી વોનસ પેદા ન થાય, એના માટેની પણ સરકારની જવાબદારીઓ આ કાયદાથી બની જશે. મારું નામ છે ભદ્રક રમેશચંદ્ર નગરસેઠ. વ્યવસાયે હું એડવોકેટ છું. હાલમાં ગુજરાત સરકાર દ્વારા બિલ નંબર 18 ઓફ 2026 જે ગઈકાલે વિધેયક પસાર કરવામાં આવ્યું એ વિષયમાં થોડુંક બોલવા માટે મને જે આ તક મળી છે તે બાબતે હું થોડુંક પ્રકાશ પાડી રહ્યો છું. આ વિધેયકમાં જે બિલ પસાર કરવામાં આવ્યું તેમાં નોંધપાત્ર નારાજ વ્યક્તિને નામદાર કોર્ટો વગેરે સાંભળી શકશે. બીજું જે મુખ્ય અધિનિયમ છે તેમાં એક દેખરેખ માટે સલાહકાર સમિતિ રચવામાં આવી છે. આ સલાહકાર સમિતિ પણ આ વિસ્તાર વગેરે જે અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવતો હતો તેની જગ્યાએ નિર્દેશ વિસ્તાર તરીકે આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. ત્રીજું અગત્યનું આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે મહેરબાન કલેક્ટર સાહેબને શું મોટો પાવર આપવામાં આવ્યો છે. અત્યાર લગી નારાજ વ્યક્તિઓની અરજીથી જે તબદીલી થયેલી મિલકતમાં નામંજૂર કરી હોય તો એમાં અવેજ પાછું આપતા નહોતા કાં તો મિલકતનું પોઝેશન જે તબદીલી થનાર જે લેનાર છે, જેને ખરીદ્યું છે તે પોઝેશન લઈ લેતું હતું. મહેરબાન કલેક્ટર સાહેબનો નામંજૂરનો હુકમ હોવા છતાં તો એવા પ્રકરણમાં આજે આમાં જોગવાઈ કરવામાં આવી છે અને સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે જો 6 મહિનામાં અવેજ પરત કરવામાં ન આવે તો એ શું મોટો કલેક્ટર સાહેબ શું મોટો પાવર વાપરશે અને પોતાના હસ્તગત એ મિલકત લઈ લેશે અને 16 ક દ્વારા દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. સુરતના દરિયા કિનારે આજે આસ્થા અને આધુનિકતાનો એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. સુરતની બાઇકિંગ કોમ્યુનિટી યુવાનોએ ડભારી બીચ ખાતે બાઇકર્સ દ્વારા રેતી પર વિશાળ રામ નામ અંકિત કરીને એક અનોખો પ્રયોગ કર્યો હતો. સુરતની બાઇકિંગ કમ્યુનિટી હંમેશા સાહસિક પ્રવૃત્તિઓ માટે જાણીતી છે, પરંતુ આ વખતે તેમને ડભારી બીચના કિનારે ભક્તિનો રંગ જમાવ્યો હતો. અંદાજે 70 જેટલા બાઇકર્સ સવારના રમણીય માહોલમાં ભેગા મળીને એક દ્રશ્યમય પ્રયોગ હાથ ધર્યો હતો. આ યુવાનોએ પોતાની 70 બાઇક્સને દરિયાની રેતી પર એવી રીતે ગોઠવી હતી કે આકાશમાંથી જોતા વિશાળ રામ નામ સ્પષ્ટ રીતે ઉભરી આવ્યું હતું. માત્ર 40 મિનિટના ટૂંકા ગાળામાં ચોક્કસ આયોજન અને પરફેક્ટ કોઓર્ડિનેશન
સાથે આ આકાર તૈયાર કરવામાં આવ્યો હતો. આધુનિક યુગના આ બાઇકર્સ પોતાની સંસ્કૃતિ અને રામ નામની પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે આ અનોખો માર્ગ અપનાવ્યો હતો. બીચ પર મોર્નિંગ વોક માટે આવેલા લોકો આ નજારો જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને અનેક લોકોએ આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કર્યું હતું. ભક્તિ અને જુસ્સાને આ સંગમ સોશિयल मीडिया पर भारे आकर्षणનું केंद्र बन्યું હતું. नमस्ते, मैं पिनांग मशरूवाला टीम एसपीसी से। आज है रामनवमी और पूरे विश्व में 120 करोड़ हिंदू सनातनी रहते हैं। आज का ये महापर्व भगवान श्री राम का जन्म दिवस हर सनातनी अपने ही तरह से उसको सेलिब्रेट करेंगे, अलग अलग तरीके से। कहीं पे भंडारे का आयोजन होगा, कहीं पर शोभा यात्रा निकलेगी और कहीं पे महाआरती का आयोजन होगा। अब हम हैं बाइकर्स, तो हमने सोचा हम कुछ अपने तरीके से करते हैं। तो हम टीम एसपीसी के 90 बाइक्स हम दभारी बीच पे जाकर हमने 70 बाइक से बड़ा सा वहाँ के बीच पे राम लिखा है हमारी बाइक से। तो ये हमारा तरीका था प्रभु राम के प्रति हमारे प्रेम को दर्शाने का। और मैं पूरे टीम एसपीसी की तरफ से आप सभी को रामनवमी की ढेर सारी शुभकामनाएं देता हूँ। जय श्री राम। સુરતના પોસ્ટ વિસ્તાર ગણાતા વેસુમાં આજે એક માસૂમ બાળકનો જીવ તાળવે ચોંટ્યા હોય તેવી ઘટના સામે આવી હતી. વીઆઈપી રોડ પર આવેલા 7 હેવન એપાર્ટમેન્ટના 8મા માળે એક 2 વર્ષનું બાળક બેડરૂમમાં અચાનક લોક થઈ ગયું હતું. ગભરાયેલા બાળકના અવાજ સાંભળીને પરિવારજનોની ચિંતા વધી હતી, પરંતુ વેસુ ફાયર વિભાગની ટીમે સમય સૂચકતા વાપરીને માસૂમને સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. સુરતના વેસુ વીઆઈપી રોડ પર આવેલા લક્ઝરી 7 હેવન એપાર્ટમેન્ટમાં આજે એકાએક અફરાતફરી મચી ગઈ હતી. અહીં 8મા માળે રહેતા એક પરિવારનું 2 વર્ષનું બાળક બેડરૂમમાં રમી રહ્યું હતું. તે દરમિયાન અચાનક દરવાજાનું લોક લાગી ગયું હતું. માસૂમ બાળક અંદર ફસાઈ જતા અને જોરથી રડવા લાગતા પરિવારજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. દરવાજો ન ખુલતા અંતે પરિવારે ફાયર વિભાગની મદદ માંગી હતી. વેસુ ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત ખલાસીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ હિંમત અને ચોકસાઈપૂર્વક દરવાજો તોડીને ગણતરીની મિનિટોમાં જ માસૂમ બાળકને સહી સલામત બહાર કાઢ્યું હતું. બાળક ખૂબ જ ડરેલી અને રડતી હાલતમાં હતું, જેને પરિવારે તુરંત જ તેડીને શાંત પાડ્યું હતું. પોતાના વાલ સોયાને હેમખેમ પાછું મેળવતા પરિવારે ભાવુક થઈને ફાયર વિભાગના જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સુરતના વડોદરા વિસ્તારમાં આજે એક હોસ્પિટલના કેમ્પસમાં ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક દર્દીએ હોસ્પિટલના 3જા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે ઘટનાની જાણ થતા દોડી આવેલા સુરત ફાયર વિભાગના જવાનોએ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને દર્દીને મોતના મુખમાંથી ઉગારી લીધો હતો. સુરતના ગોડોદરા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં આજે રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં સારવાર લઈ રહેલા એક દર્દીને અચાનક હોસ્પિટલના 3જા માળે પહોંચીને બાલ્કનીમાંથી નીચે કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. દર્દીને જોખમી હાલતમાં લટકતા જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરના જવાનોએ દર્દીને વાતોમાં પરોવીને ધીરજ બંધાવી હતી અને સતત કહેતા રહ્યા હતા કે તને અમે બચાવી લઈશું, તને કંઈ જ નહીં થવા દઈએ. એક તરફ જવાનો દર્દીનું ધ્યાન ભટકાવી રહ્યા હતા તો બીજી તરફ અન્ય જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક દિલ ધડક રેસ્ક્યુ હાથ ધર્યું હતું. અંતે ભારે જહેમત બાદ દર્દીને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો અને નીચે ઉતારવામાં આવ્યો હતો. આ સફળ રેસ્ક્યુ બદલ લોકોએ ફાયરના જવાનોની કામગીરીને બિરદાવી હતી.